એનું નામ માયા. હોય નહીં કાંઈ, છતાં દેખાય, છતાં વ્યવહાર થાય. સ્વપ્ન ખોટું છે, સ્વપ્ન ખોટું છે, પરંતુ પ્રતીતિ દેખાય છે, દ્રશ્ય છે. માણસને થાય કે ખોટાનો વ્યવહાર થાય, તો સ્વપ્નમાં વ્યવહાર નથી થતો. ખોટું છે છતાં સ્વપ્નમાં વ્યવહાર થાય. માયા ખોટી છે, દેખાય છે, વ્યવહાર થાય છે અને આખર બાદ પામે છે. જોવા જાય તો રીએ નહીં. એવું આ જે સ્વરૂપ. તો અમારા બે સિદ્ધાંતો અને અમારું શ્રીમદ ભાગવત છે એ પણ બે સિદ્ધાંત ઉપર હાલશે. ઇતિ ઉપર અને નૈતિ ઉપર. ભક્તિના આચાર્યો કહે છે આ રહ્યો અમારો ભગવાન ઇતિ. હોનાના દાગીના જો હોના રૂપ હોય મેરે ભાઈ બહેન, અને ભગવાન માંથી પેદા થયેલું જગત જીવ, તો ભગવાન રૂપ કેમ ન હોય? કારણનો અન્વય કાર્યમાં હોય જ. અને એટલા માટે આ બધું ભક્તિને મતે મેરે ભાઈ બહેન આ બધું ગળે લગાડવા જેવું છે, હૈયે લગાડવા જેવું છે. પરંતુ વિશ્વાસ થતો નથી. દેખાય એમાં વિશ્વાસ થતો નથી. અમારી મુશ્કેલી છે. નથી દેખાતું ત્યાં બુદ્ધિ પહોંચતી નથી. નથી દેખાતું ત્યાં બુદ્ધિ પહોંચતી નથી. જે દેખાય છે એમાં વિશ્વાસ થતો નથી. હાલતો ચાલતો ભગવાન, એમાં વિશ્વાસ ન થાય એટલે મૂર્તિઓ બેસાડવી પડે. હાલતા ચાલતા ચેતન ભગવાનમાં અમને વિશ્વાસ થાય તો મૂર્તિ બેસાડવાની કોઈ જરૂર નથી. જે મૂર્તિ મંદિરમાં દેહ દેવળમાં જે બેઠી છે, દેહો દેવાલયમ પ્રોક્તો, અમારા શંકરાચાર્યજી મહારાજ કહે છે દેહો દેવાલયમ પ્રોક્તો દેહી દેવો નિરંજન અર્ચિત સર્વભાવેન સ્વાનુભૂતિયા વિરાજતે. હા, આ દેહ છે તારું દેવળ છે, એની અંદર નિરંજન દેવ બેઠો છે. સર્વ ભાવોથી અંતરના જેટલા ભાવો છે એ ભાવોથી એની અર્ચના કરીએ, પૂજા. આમ નહીં, ભાવ સમર્પિત કરવા, એથી એને પૂજા કરીએ. સ્વાનુભૂતિયા બિરાજતે, અને પોતાના અનુભવથી બિરાજમાન શોભી રહ્યો. નાસ્તિકમાં નાસ્તિક, ભગવાનને ન માનનારો, પણ એને પણ આપણે પૂછીએ કે તું તારી જાતને માન કે ન માન, ભગવાનને ભલે ન માન, ભગવાન છે નહીં, ઈશ્વર છે નહીં, પરમાત્મા છે નહીં, પરંતુ એને નાસ્તિકને પણ પછું પૂછો કે તું છો કે નહીં. કોઈ એવો નહીં કહે કે હું નથી. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કોઈ ન કરે. દરેક પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરીને ચાલે છે. હું છું. કોણ તું છે ભાઈ? પૂછ તો ખરી તારા અંદર આત્માને. કોકની પૂછ, કોહમ કસ્ત્વમ કૂત આયાત કામે જનની કામે તાત. કોણ છે તું? ક્યાંથી આવ્યો? કોણ તારા મા બાપ? અરે આવા મા બાપો તો કેટલાય બદલાવી નાખ્યા. અસંખ્ય કૂતરા, ઘોડા, બિલાડા, આ તે જે યોનિના જીવો છે એમાં કંઈક ને કંઈક એવા ઘણા બદલાવી નાખ્યા. હજી સુધી નક્કી નથી કરી શક્યા હું કોણ છું. એ આપણે તપાસીએ તો આ સૃષ્ટિની અંદર, આ સંસારની અંદર આ બધું પરમાત્માનું રૂપ છે. ભક્તિના આચાર્યો કહે છે ઇતિ અમારી આંખે દેખાવે એ અમારો ભગવાન. તો કહે છે કે આ બધું જુદું જુદું કેમ દેખાય? એટલે જ વિશ્વાસ થતો નથી. જુદું જુદું દેખાય છે એટલે
જુદું જુદું દેખાવાનું કારણ જ અજ્ઞાન છે, અવિદ્યા છે. અવિદ્યાને લઈને, અજ્ઞાનને લઈને જુદું જુદું દેખાય. નકર એકત્વમ અનુપશ્ય તત કૌમો કશોક. એકનું દર્શન છે, એને શું શોક, એને શું મોહ. ભક્તિનો મહામંત્ર છે વાસુદેવ સર્વમિતિ. યહ વાસુદેવ સર્વમ, મારા ભગવાનનું પરમાત્માનું સ્વરૂપ છે. અને એ જો અમારા અંતરમાં એ જો વસી જાય, અમારા ભીતરમાં એ ભગવાનનું નામ રૂપ એ જો અંતરમાં બસી જાય, વસી જાય, તો આંખ મારી એ યુગળે ક્યાં, આંખ મારી સીતારામ ધન્ય મારો જીવન કૃપાએ ધન્ય મારો જીવન કૃપાએ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચારે, રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચારે, હરિનો આનંદ મારે અંતરે.
ભક્તિ વધે મારી પૂર્ણિમા દેવી. શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા દેવી. સંતો આશીષ દેજો સદા. હે સૌ સંતો આશીષ દેજો અમને એવી. સંતો આશીષ દેજો સદા. સૌ સંતો આશીષ દેજો અમને એવી. હે જેણે શ્રી રામ ચરણ રસ ચાખ્યો. જેણે શ્રી રામ ચરણ રસ ચાખ્યો. મેરે સંસાર મિથ્યા કરી નાખ્યો. એને આ સંસારને મિથ્યા કરી નાખ્યો. પારસ ધ્રુવ પ્રહલાદ હે પારસ ધ્રુવને પ્રહલાદે જીએ નાખ્યો. મરી છે રસનું રુદિયા. હે રસ અમૃષે હૃદયમાં રાખ્યો. રસ ભીતરમાં ભગવાન બસી જાય. પરમાત્માનું નામ રૂપ ભગવાન. આ જીવ કાયમને માટે નામ રૂપને લઈને જ હેઠો પડ્યો. નામ રૂપના ચિંતનથી આ જીવ હેઠો પડ્યો. આપણે ઠેસ લાગે પૃથ્વી ઉપર હાલા જાય, રસ્તા ઉપર આપણે હાલા જતા હોય ને ઠેહ લાગે અને પૃથ્વી ઉપર પડી જાય તો પૃથ્વીને કારણે ઠેસ લાગીને પૃથ્વી ઉપર પડ્યા. હવે પાછું ઊભું થવું તો પૃથ્વીનો ટેકો લઈને ઊભું થઈ જવાનું. પૃથ્વીનો ટેકો લઈને ઊભું થઈ જવાનું છે. મેરે ભાઈ બહેન, નામ રૂપમાં આપણે ખોવાણા છે, નામ રૂપમાં મોહિત થયા છે, નામ રૂપમાં પડ્યા છે હેઠા. તો હવે ભગવાનના નામ રૂપનો આશ્રય લઈ, આધાર લઈ અને પછી બેઠા થઈ જાય.
બેઠા થઈ જાય. પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ નિરાકાર જે સ્વરૂપ છે એ તો મેરે ભાઈ બહેન આંખથી દેખાય એવું નથી, મનથી ચિંતવી શકાય એવું નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. મન અને વાણી જ્યાંથી કાયમને માટે પાછા ફરે છે એવું જે એક પરમ તત્વ છે એ પરમ તત્વ તો અમારી નેત્રોનો ઇન્દ્રિયોનો પણ વિષય થતો નથી, મનની કલ્પનામાં આવતું નથી, બુદ્ધિનો નિર્ણય બુદ્ધિનો તર્ક થાકી જાય. પરંતુ જે નામ રૂપથી પડ્યા એ જ પરમાત્માના નામ રૂપનો આશ્રય લઈ આધાર લઈ અને ફરી બેઠા થઈ જાય. ને એથી જે બેઠા થઈ ગયા એક વખત મારે ભાઈ બેન પડવાનો સંભવ નથી 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 નથી. આશ્રય મળી ગયો મોટો, પડવાનો ભય નથી, મળી ગયો એક વખત નામ રૂપનો આશ્રય. એવું પરમ તત્વ એને અમારે ગ્રંથકાર બુદ્ધિમાં ઉતારવા માટે સમજાવવા માટે કહે છે જન્માદ્યસ્ય યતો નવયાદિ તરતશ્ચાર્તે સ્વભિઘ્ન સ્મરાટ. જે કાયમને માટે જેમાંથી આ જગતના જીવો ઉપજ્યા છે, જેમાં જગતના જીવો જીવે છે અને જેમાં જગતના જીવો પાછા સમાઈ જાય છે, લય પણ એમાં જ થાય છે. એ સર્વનું અધિષ્ઠાન ને આધાર એ બ્રહ્મ છે. એને જાણ, એને ઓળખ, એનું જ્ઞાન કર અને દરેક કાર્યની અંદર જેમ કારણ પ્રવેશી રહ્યું હોય એવી જ રીતે એ પરમાત્મા સર્વ જગતની અંદર એ વિલસી રહ્યો છે. એનો એ સ્વયં પ્રકાશ, અંધકારનું વિદારણ કરે છે એ સ્વયં પ્રકાશ. માટે જે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એ પરમાત્માને અમારે જાણવા હોય તો અમારે શું કરવું જોઈએ? એ પરમાત્માને જાણવા હોય તો અમે જાણી ન શકીએ નહીં. અમારા પાસે કેવો એવો આધાર છે ભગવાનને જાણવા માટેનો? ઠીક છે, શ્રુતિ પ્રમાણનો અમે આધાર લઈએ છીએ, પરંતુ સંપૂર્ણપણે એક વાત છે, નાયમ આત્મા પ્રવચને લભ્યો. આ આત્મા પ્રવચનો કરવાથી મળતો નથી, ગમે એટલું પ્રવચનો કર્યા કરે. નાયમ આત્મા પ્રવચને લભ્યો ન મેધયા ન બહુના શ્રુતૈ. મેધાવી બુદ્ધિ મળી જાય અમને કદાચ, વેદોના મંત્રો બધા કંઠસ્થ થઈ જાય, એના રહસ્યો નથી મળતો. ન મેધયા ન બહુના શ્રુતૈ. રાત ને દિવસ સાંભળ્યા કરે. અમારે અખા ભગત કીએ ટીલા કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સાંભળીને ફૂટ્યા કાન, તોય અખા નાયું બ્રહ્મ જ્ઞાન. ભલે શ્રવણ કરીએ, શ્રવણ કરવાથી પરમાત્મા મળતો નથી. યમે વેશ અમે ઈચ્છા કરીએ છીએ ને, જે કાયમને માટે આત્માની જે ઈચ્છા કરે છે, બીજા કોઈની નહીં, શરત છે. યમે વેશ વૃણતે લભ્ય આત્મા વિવૃણતે ધનુષ. હા, એક શરત ભગવાનની છે, અમારા અંતર આત્માને પૂછીએ બરાબર મારે ભગવાન જોઈએ છે? ભગવાન સિવાય તારે બીજું કઈ જોઈતું નથી? હા, ભગવાન જોઈતો હોય, તારી જો પાક્કી ઈચ્છા છે તો ભગવાન તારું વરણ કરી લેશે, તારો સ્વીકાર કરી લેશે અને તારી આગળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દેશે કે આ રહ્યો હું,
આ મારું સ્વરૂપ. આપણે જાણી ન શકીએ, જણાઈ જાય એવી સુવિધા છે અમારા વેદાંતની અંદર. જાણી ન શકીએ, જાણવું એ કોઈ કાયમ માટે બીજી વસ્તુ છે. જાણવાનો નિયમ બીજી વસ્તુનો છે, અનુભવવાનો નિયમ પણ બીજી વસ્તુ છે. અનુભવીય વસ્તુને કોઈ અનુભવતા હોય, જાણવું એ પણ કોઈ બીજી વસ્તુને જાણવાનું હોય તો એ જ્ઞેય થઈ ગયું, દ્રશ્ય થઈ ગયું. પરમાત્મા તત્વ દ્રશ્ય નથી. દ્રષ્ટા પણ કહેવું પડે તો દ્રશ્યની અપેક્ષાએ, પરંતુ દ્રષ્ટા દ્રશ્ય જ્ઞેય જ્ઞાતા આવું કંઈ પણ દ્વંદ અથવા તો ત્રિપુટી જ્યાં ન રહે એવો આત્મા અનુભવ સ્વરૂપ છે. જાણી ન શકીએ, જણાઈ જાય છે. અમારું વરણ કરી લે, હા આને હું જોઈએ છે. અમારો નિશ્ચય એવો થઈ જાય, મેરા નિશ્ચય બસ એક યહી એક બાર તુજે પા જાઉં. બસ એક નિશ્ચય અમારો થઈ, એક વાર તને મેળવી લેવો છે, જાણી લેવો છે. તું કેવો છો, પામું જ તને. પામ્યા વગર પાછું પડવું નથી, જાણવું જ તને. આ નિશ્ચય અમારો પાકો હોય છતાંય આપણે પ્રસંગોમાં જોઈશું કે ભગવાન ભક્તની કેટલી કેટલી કસોટી કરે, કેવા કેવા આવરણો ઉભા કરે, અને એ આવરણોને પણ વિંધીને ભેદીને જે ભગવાનની સન્મુખ જઈને ઉભો રહી, એનો ભગવાન સ્વીકાર કરે છે જરૂર, નિશ્ચિત. અહીં પણ એ વાત છે. એ પરમાત્માએ આદિ બ્રહ્મા કવિ બ્રહ્મા ને હું કેવો છું એ પોતાનું સ્વરૂપ અહમ એવા સમય વાગ્રે સત સત પરમ ચતુશ્લોકી ભગવાને કીધું હું આવો છું. ભગવાને પોતાનું સ્વરૂપ નારદ બ્રહ્માના અંતરની અંદર પ્રગટ કર્યું ને બ્રહ્માએ એ તત્વને જાણ્યું. જે તત્વને જાણવા માટે કાયમને માટે મોટા મોટા જે મુનિઓ છે એ પણ મોહિત થઈ જાય છે સમજવા માટે. નિશ્ચિત નથી કરી શકતા એવું એ તત્વ. આગળ બહુ સુંદર વાત કરી, એટલી વાત કહીને જન્માદ્યસ્ય યતોન્વયાદ તરત